મહાદેવ આક્રમણ હર મહાદેવ હે કા હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જોકે આજે તો સાંજ પડી ગઈ છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બારે. તો કે બારે ક્યાં જવાનું છે? તો કે આજે જવાનું છે બેનના ઘરે, કેમ કે આજે છે જાગરણ. એના માટે આપણે જવાનું છે. અને અહીંયા પપ્પા બેસી ગયા છે. શું કે મજામાં? મજામાં ને? અને કેતનભાઈ આવી ગયા છે આપણા ઘરે. શું કે કેતનભાઈ? જય શ્રી કૃષ્ણ. શાંતિ એમ ને? તો આજે જવું જ છે એમ ને જાગરણ કરાવવા? હા, 12 વાગે એવું સવાર પાછું જવાનું હોય, થેલો ઉપાડી. એવું છે, ઠેલો ઉપાડવો પડે કા? એટલે એલું હા, એ વાત સાચી. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. રાજકોટ ની બહાર નીકળવા આવ્યા અને ટ્રાફિક છે જોરદાર. અત્યારે જોકે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. ટૂંક જ સમયમાં આપણે બેનના ઘરે પહોંચી જવાના. અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો, આગળ આવે છે સિગ્નલ આવે ત્યાં ટ્રાફિક થઈ જશે. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોકમાં કન્ટિન્યુ. ચાલુ જ રાખો. હર હર મહાદેવ આક્રમણ તમે જોયું એમ કે કેતનભાઈ ગમે આક્રમણ કરી આક્રમણ ચાલુ કરી દીધું એમ. એટલે મને ડાયરેક્ટ મહાભારત જોતા હોય ને એટલે મને યાદ આવ્યું, તું જોજે હમણાં એવું થાય આક્રમણ. એટલે એક તો આ ઘોડા ને ગધેડા ને મેળા હાથથી દાદ આવે હવે ધીમા પડી જાય. શરૂઆતમાં એવા બગાડે જાણે એમ થાય કે આવું આ બધા મોર હાથીવાળા ઘણા રમતા હોય ને, ઘણા હાથીવાળા પેલા હાથે જેમ કરે એ વાત સાચી. પેલા જ લીવરની ફટકી. અને બસ હવે જો ટૂંક સમયમાં પહોંચવા આવ્યા ને આપણે એક કામ આવી ગયું છે કે આપણે જવાનું છે મીઠાઈ લઈને. તો મીઠાઈ લેતા જશું ને ચાલ્યા જશું. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેનના ઘરે. અને અત્યારે આપણા જોડે થઈ ગયા છે મોટીમાં અને મમ્મી, બંને ભેગા થઈ ગયા છે. આપણે મમ્મી આ બાજુ બેઠા છે. શું કે મમ્મી મજામાં? મજામાં ને? હા, મોટીમાં આ બાજુ બેસી ગયા છે. મજામાં ને? એવું જાગરણ કરવા આવ્યા એમ ને તમે? એવું હે? હા, સીમા ભાભી આમ વયા ગયા છે. હા, એ વિડીયો માં આવતા બોલતા શર્માય હે. અને આ બાજુ મમ્મી છે. શું કે મમ્મી મજામાં? એવું તમને ના આવે? તમને આદત પડી ગઈ ને એટલે. The next day. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને જો કે કાલે આપણે બ્લોગ થોડોક મિસ્ટેક ને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો, એ કારણે કાલે આપણો બ્લોગ અધૂરો રહી ગયો છે. અને આજે બીજો દિવસ થઈ ગયો છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ કામેથી ઘરે. અને અત્યારે જો કે પ્રોબ્લેમ એવું થઈ ગયું છે કે કાલે આપણા માઇકમાં કાંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો, એ કારણે આપણા બ્લોગમાં ક્લિપમાં અવાજ નહોતો આવતો. એ કારણે પછી આપણે નમતું મૂકી દીધું કે ભાઈ હવે આપણે કંઈ કરવાનું થતું નથી, એટલે આપણે કાલે બનાવશું. એટલે આજે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને
સામેથી આપણે આવી ગયા છીએ અને જો કે કાલ રાતે તો અમે 2:30 વાગે આવ્યા હતા રાતે ને અત્યારે બધા કામ ઉપરથી આવી ગયા છે ને આ બાજુ અત્યારે ચાલી રહ્યો છે નાસ્તો. શું કહેજે ભાઈ મજામાં? હા, આ બાજુ સિંગની પાલટી હાલે છે, આ બાજુ રાજભાઈ બેઠા છે. મજામાં ને? હા, આ બાજુ મમ્મી છે. મજામાં મમ્મી? હા. અને આજે પપ્પા પડી ગયા છે બીમાર તો એ અત્યારે સૂતા છે ને આ બાજુ રસોઈ બનવાનું ચાલુ છે. સીમા ભાભી બની રહ્યા છે રસોઈ. બરાબર સીમા ભાભી? હા. અને બસ કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ અત્યારે આપણા ઘરે આવી ગયા છે આપણા બંસીબેન અને આપણે વિડીયો બનાવતા હોય અને બંસીબેન ના આવે એવું તો ક્યારેય બન્યું નથી. એટલે અત્યારે બંસીબેન આપણા ઘરે આવી ગયા છે અને બંસીબેન કાંઈક 2 શબ્દ કહેશે. બરાબર ને બંસીબેન? મજામાં? મજામાં એમ ને? ક્યાં ફરી આવ્યા તમે? ક્યાં ફરવા ગયા હતા? હે? બારે ગયા હતા? બારે ગયા હતા એમ ને? તો તમે અત્યારે વેફર ખાઈ લીધી? અહીંયા ખાયો કાને વિડીયો બંધ થઈ જાય. તમે વેફર ખાધી? મજા આવી વેફર ખાવાની? તમને વેફર ભાવે? ભાવે વેફર? હે? હા. તો તમે ખાઈ લીધું કે બાકી હે? બાકી હે? એવું હે? એવું હે? સરસ સરસ લ્યો. બીજું કઈ કેવું હે? બીજું કઈ કેવું હે? કાઢો. કોને બનવી? હે? કાકા હે કોને? હા. એટલે આ બાજુ જયરાજભાઈ હે. શું કે જયરાજભાઈ મજામાં? મોજ ને? સરસ સરસ લ્યો. ફાઇનલી ગાઈસ અત્યારે આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ અને આપણે બેસી ગયા છીએ જમવા. તો જમવામાં આપણે છે કઢીનું શાક છે, છાશ છે, અહીંયા જાંબુ છે, ભાત છે, કાકડી છે, રોટલી છે અને અહીંયા મમ્મી બેસી ગયા છે. આમ સીમા ભાભી છે, આમ બધે પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે. અને તો કાંઈ વાંધો નહીં, જમી લઈને પછી મળી. તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જમી લીધું છે મસ્ત મજાનું અને હવે આપણે કરી છીએ બ્લોગનો એન્ડ, કેમ કે હવે આપણે કરવાનો છે બ્લોગ એડિટિંગ. તો હવે એડિટિંગ કરી નાખી અને સવારે અપલોડ કરવાનો છે. તો એડિટિંગ મસ્ત મજાનું કમ્પ્લીટ કરી નાખી અને પછી સૂઈ જાય ને કાલે છે આપણે પાછો રવિવાર, એટલે રવિવારે પણ બ્લોગ બનાવવાનો છે. તો આશા કરું છું કે હવે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય, સબસ્ક્રાઈબ કરતા જજો.